વેજલપુર ખાતે ખારવા પંચ યુવા સમિતિ દ્વારા 70મી વધુ તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાના શુભ આશય સાથે ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026ના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વ્યાવસાયિક અભ્યાસક્રમો પૂર્ણ કરનાર ખારવા, હાંસોટી અને માછી સમાજના 70 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર નિવૃત્ત શિક્ષકોનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માન કરાયું હતું. વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો અને વિશિષ્ટ ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. યુવા સમિતિના આ સરાહનીય આયોજનને સમગ્ર સમાજના અગ્રણીઓએ મુક્તકંઠે વધાવ્યું હતું. તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા પણ સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહિત રહી આ સમાજના આયોજકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. નવી જે યુવા સમિતિ બની છે એમણે સમાજના 70% કે તેથી વધુ અથવા તો પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયા છે એવા તમામ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં જે ભવિષ્યની પેઢી છે એનો આજે ઉત્સાહ વધ્યો છે. મોટી સંખ્યામાં જુદા જુદા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો છે, જેના કારણે સમાજમાંથી ઉત્સાહનું વાતાવરણ છે. સૌ નવીન કંપની જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન બોલ્યા.